ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આપણે આગળનો પોઈન્ટ છે કે ઉપવાસી અને બ્રહ્મચારીનો હેતુ શું છે. આપણે આપણા શાસ્ત્રોના પુરાવા જોઈએ તો આવો એક પ્રસંગ આપણા ભાગવતમાં છે. અગર તો આપણા શાસ્ત્રોમાં ધર્મશાસ્ત્રોમાં બતાવવામાં આવ્યો છે કે દુર્વાસા ઉપવાસી અને શ્રી કૃષ્ણ બ્રહ્મચારીનો પ્રસંગ લગભગ બીજે ક્યાંય જોવા મળતો નથી, પણ આપણા શાસ્ત્રમાં જોવા મળે છે. એનો દ્રષ્ટાંત તરીકે બધાને ખબર છે, એટલે અતિશય વાગોળવાની જરૂર નથી. જેમ ગોપીઓએ કૃષ્ણને મરવા જવું હતું તો કૃષ્ણે કહ્યું કે સદાય કૃષ્ણ બ્રહ્મચારી હોય તો ગંગા માર્ગ આપે, અને વળતો થયા પછી દુર્વાસા એ કહ્યું કે સદાય દુર્વાસા ઉપવાસી હોય તો ગંગા માર્ગ આપે. આવો એક દૃષ્ટાંત બતાવવામાં આવ્યું છે. તો એના વિશે જે દ્રષ્ટાંતો કોઈ પણ જગ્યાએ હોય એમાં ત્રણ પ્રકારની શરતો હોય છે. એક તો દ્રષ્ટાંત, બીજો પ્રતિજ્ઞા અને ત્રીજો હેતુ. દ્રષ્ટાંત કહેવામાં આવતું હોય તો એનો કોઈક ને કોઈક ઈરાદો અગર તો લક્ષણા હોય ને હોય. બધા દ્રષ્ટાંતો જે બનાવવામાં કે લખવામાં સાંભળવામાં આવ્યો હોય એ આપણે સીધા સમજવા જઈએ, જોવા જઈએ તો મેળ આવે નહીં. કારણ કે ઘણા દ્રષ્ટાંતો એવા છે કે હંસ દૂધનો પાણીનો નિર્વેડો કરે છે, પણ હવે હંસ એવું કોઈ પક્ષી આજ સુધી જોવા મળ્યું નથી. બીજી રીતે જોઈએ તો પારસમણી લોઢાને હેમ કરે છે. એ પણ જો જોવા જઈએ, અગર વિચાર કરીએ તો આપણે કોઈ ગરીબ જ ના રહીએ. લોખંડ માત્ર અને રેલવેના તમામ પાટા પારસમણીનું ટચિંગ કરાવીને બધા આપણે સોનાવાળા બની જઈએ. પરિણામે આ સોનાનો આટલો ભાવ ઉછાળો એ બન જ નહીં. પણ આ દ્રષ્ટાંતો કહેવાના કોઈક ઈરાદા, કોઈક હેતુ, કોઈ લક્ષણાઓ, કોઈ શાંતિના માર્ગે લઈ જવા માટે આવી ઉપમાઓ દ્વારા દ્રષ્ટાંતો બતાવેલો છે. તો જુઓ, જે પ્રસંગો આપણા શાસ્ત્રમાં લખાયા છે એ બધાય ખોટા છે એવું માનવાની જરૂર નથી, અને બધા સાચા જશે એમ બન્યું જશે એમ પણ ઉતાવળો નિર્ણય લેવાની જરૂર નથી. પરંતુ વાસ્તવિકતામાં એમ હોય કે લખનારની જગ્યા બદલાણી નથી. જેમ ભાગવતના લખનાર, જેમ ગીતાના એમ કે બોલનાર, એમની જગ્યા બદલાણી નથી, એમને બદલી જ નથી. ફક્ત એ પ્રસંગ વિશે પૂછનારો, વાંચનારો જે છે એની જ જગ્યામાં ફારફેર થઈ ગયો છે, કે જે આનો જવાબ માગે છે, જોવા માગે છે, સાબિત કરવા માગે છે, એણે પોતાની મૂળ જગ્યા બદલી જઈશે એને ખબર નથી. આ પ્રસંગમાં દુર્વાસા તથા શ્રી કૃષ્ણને જરા કોઈ પણ એમના પોતપોતાને સંશય નથી જ, પરંતુ ગોપીઓને સંશય થયો હતો એવું પ્રમાણ લખાય છે. અને એનું પ્રમાણ પણ ત્રીજી વ્યક્તિ એટલે કે ગંગા નદીએ આપ્યું હતું, આવું લખાણ છે. હવે અહીંયા આપણે વિચાર કરીએ તો આપણી બુદ્ધિને આ વહેમ થપાડ્યો છે. તે વહેમનું નિવારણ કરવા માટે ગુરુ જ્ઞાન ગંગાનો પ્રવાહ, જે બ્રહ્મ પ્રવાહ, એ પ્રવાહની જરૂર છે. વહેતા પાણીની પ્રવાહવાળી ગંગા નહીં. સતત બ્રહ્મ અવિરત પ્રવાહ છે, એ બ્રહ્મ પ્રવાસની જરૂર છે, પ્રવાહની.
દુર્વાસાનો અર્થ થાય છે જેની સર્વ પ્રકારની વાસનાઓ દૂર થઈ ગઈ છે, અગર તો ભંગ થઈ ગઈ છે, જેને દેહ એવી કોઈ યાદી જ નથી, અગર તો શરીરની કોઈ ભાવના વાસના ઈચ્છા રહી જ નથી, એવો જે શુદ્ધ આત્મા, શુદ્ધ બુદ્ધ મુક્ત એ આત્મા એ દુર્વાસા છે. આવો પુરુષ અહોર્નિશ સતત ઉપ એટલે કે નજીક અને વાસી એટલે રહેવું તે આમ ઉપવાસી ગણાય છે. આમ જે સતત પોતાના સ્વસ્વરૂપનું જ ચિંતન કરે છે એ જ દુર્વાસા કહેવાય છે. કોઈક ટાઈમે બ્રહ્મનું વ્યાખ્યાન ને કોઈક ટાઈમે વ્યવહારનું વ્યાખ્યાન, આ દુર્વાસા ના કહી શકાય. ભલે પછી આપણે જે તમારે કહેવું હોય વ્યાજબી હોય કહેજો, બાકી દુર્વાસા ઉપમા ના આપી શકાય. તથા જેણે કોઈ દિવસ પણ ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના ભોગ ભોગવ્યા જ નથી, એવો જે શબ્દ સદગુરુનો તે શ્રી કૃષ્ણ છે. આમ જેને કામ ચામ દામ છે જ નહીં, જેને અહોર્નિશ દ્રષ્ટિ વિશ્વ કાર્ય જે કોઈ જગત સહિત બ્રહ્મમય જ થઈ ગયો છે એ જ બ્રહ્મચારી છે, અર્થાત જેની ઇન્દ્રિયો ધારણ થતી નથી. આ જ શ્રી કૃષ્ણ કહેવામાં આવે છે. પરંતુ આપણી બુદ્ધિ આવા પુરુષોને સમજવા એટલે કે જાણવા, અગર તો વિશ્વાસ મૂકવાના બદલે એમને એવા જોવા માટે આપણી બુદ્ધિ દોડધામ કરી રહી છે કે આવો ક્યારે દેખાય. અને તટસ્થ એટલે કે પોતાનો અનુભવ મત જરા પણ આપણા પાસે નથી, એનો અનુભવ નથી, એટલે શબ્દોના લક્ષાર્થના બદલે અનર્થ કરી બેસીએ છીએ, એ નુકસાન આપણને જ છે. આની સાબિતી બીજે ક્યાંય પણ મળે તેમ નથી. જો આપણે સદગુરુ તથા સંતોની જે સત્સંગ ધારા છે એમાં જોઈએ તો જ આ બાબત વાસ્તવિક સાચી જણાય છે, અને કદાચ તે આપણી હોય એમ પણ લાગે છે. બહાર બીજે ક્યાંય પણ દોડધામ કર્યા વગર આવા પુરુષોનું કહેવું માન્ય રાખી આપણી બુદ્ધિને ભૌતિક પ્રસંગોમાંથી પાછી વાળીને આધ્યાત્મિક ગંગા તરફ જ વાળવાથી પ્રત્યક્ષ થાય છે. આનો પુરાવો એ જ્ઞાન સ્વરૂપ ગંગામાં મળે છે. દાખલા તરીકે કોઈ પણ એક સ્થળે બેસીને પછી આપણે સામસામા થળનું માપ, દિશા તથા જે અટકળ કાઢીએ, પછી તેની 25, 50 કે 500 ચીઠીઓ અર્થાત કાપલીઓ બનાવીએ અને ઊંચે વિમાનમાં જઈ તે ચીઠીઓ વેરીએ તો માનવા જોગ છે કે તે બધી જ ચીઠીઓ પ્રથમના થળ ઉપર પડતી નથી. વળી ઘણી ચીઠીઓ તો પવનના સંજોગે ક્યાંયના ક્યાંય અથવા આખી દિશા પલટીને વિરુદ્ધ દિશામાં જ પડતી હોય છે. પરિણામે જે ચીઠીઓ જેના હાથમાં આવે તે સ્થળ ઉપરથી સામા થળનું માપ તથા દિશા જોવા જાય તો કદાપી પણ મેળ પડવાનો નથી. આ જ દશા આપણે શાસ્ત્રો વાંચીને લખાણ અનુસાર જોવા માગીએ છીએ, અને લખાણને
અગર તો ખોટું માનીએ છીએ કે આવું તો હોય જ નહીં, આવો કોઈ બન જ નહીં, આવો અવળું નુકસાન આપણે આપણી રીતે વેઠીએ છીએ. આ જ સ્થિતિ આપણા તમામ પ્રસંગો તથા આપણી વચ્ચે થયા કરે છે. હવે જેને સંશય થયો છે એણે જ સાબિતી મેળવવાની થાય છે. આ કોઈને પૂછી લઈને આપણે એનો વ્યાજબી જવાબ ખોળી કાઢીએ, ઠીક છે જવાબ મળશે પણ કોઈ લાભ નથી. પણ આપણે તો જોવા માગીએ છીએ, એ જ આપણી ખામી છે. એટલે કે સદગુરુના શબ્દ વિચારતા તળેઅંતરનું અભિમાન. મહાપુરુષોએ કીધું કે ગુરુનો શબ્દ એ આપણે એમના ચરણે જઈને વિધિસાર એના આપણે ધારણ કરીએ, ગુરુની કૃપા થાય તો આ વાત કદાચ આ સિદ્ધાંત આપણો જ છે, બીજા કોઈનો નથી એવું સિદ્ધ સાબિત થાય છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.